Dear friends, I am your friend Jagriti. For more informative videos, please subscribe to my channel and don't forget to like and share this link with others. તમારા માસિક દરમિયાન વધારે પડતા રક્તસ્રાવને કારણે તમે ક્યારે નબળાઈ અનુભવી છે? ચાલો આપણે તે વિશે વાત કરીએ. ઘણી સ્ત્રીઓ પોતાના માસિક દરમિયાન આ સામાન્ય સમસ્યાનો સામનો કરે છે, વધારે પડતો રક્તસ્રાવ. કેટલીક સ્ત્રીઓમાં રક્તસ્રાવ સામાન્ય હોય છે, પણ કેટલીક અન્ય માટે ઘણો વધારે હોઈ શકે છે, જે નબળાઈ અને અસ્વસ્થતાનું કારણ બને છે. આ એક મહત્વની આરોગ્ય સ્થિતિ છે અને તેની અવગણના ન કરવી જોઈએ. આવું બનવાના અનેક કારણો છે. શરીરના કુદરતી હોર્મોન, શરીરની અંદરની ગ્રંથિઓમાંથી ઝરતો પદાર્થ માં ફેરફાર ગર્ભાશયની દિવાલ જાડી બનાવે છે, જેના કારણે રક્તસ્રાવ વધારે થાય છે. ગર્ભાશયમાં નાના ગઠ્ઠા, જેને ફાઇબ્રોઇડ અથવા પોલિપ્સ કહે છે, તેના લીધે પણ રક્તસ્રાવ વધારે થઈ શકે છે. થાઇરોઇડની સમસ્યા, તણાવ, સ્થૂળતા અથવા અમુક દવાઓને કારણે પણ રક્તસ્રાવ વધારે હોઈ શકે છે. જો આવું બને તો તમારી કાળજી લેવાનું ખૂબ જ મહત્વનું છે. અહીં કેટલીક સરળ સલાહ છે. પેડ અથવા કપડું નિયમિત રીતે બદલો, દર 4 થી 6 કલાકે. આથી તમે સ્વચ્છ રહી શકશો અને ચેપ લાગવાનું ટાળી શકશો. સફાઈ કરવા માટે હૂંફાળો પાણી વાપરો, પણ સ્ટ્રોન્સ સાબુનો ઉપયોગ ટાળો, કારણ કે તે બળતરા કરી શકે છે. સુતરાઉ અને ઢીલા આંતરવસ્ત્રો પહેરો, આથી તમે સૂકા રહી શકશો અને આરામ અનુભવશો. લોહતત્વ ધરાવતા આહાર લો, આથી ગુમાવેલું રક્ત પાછું મળશે. યોગ્ય આહારમાં સમાવેશ થાય છે પાલક, મેથીની ભાજી, લસણ, ગાજર, પપૈયું, સફરજન, દાડમ અને દ્રાક્ષનો, અને પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીઓ. જો રક્તસ્રાવ ખૂબ જ વધારે પડતો હોય અને ઘણા દિવસો સુધી ચાલુ રહે તો તેની અવગણના ન કરો. ડોક્ટરની મુલાકાત લો અને તપાસ કરાવો. તમારું આરોગ્ય મહત્વનું છે અને વહેલી સંભાળ મોટી સમસ્યાઓ અટકાવી શકે છે.